નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ને લઈને કરી છે સૌથી મોટી આગાહી। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। હવે અનાજ ઉપર મળશે ખેડૂતોને લોન। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોના દેવા માફ થશે। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। હવે ગુજરાતમાં લાગશે અનાજનું એટીએમ। દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય। સાથે ખેડૂતોના વીજ બિલ થશે માફ। મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત। મહિલાઓને મળશે હવે દરરોજના 500 રૂપિયા। સાથે 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં। ગરીબોને મળશે જનધન ખાતામાં 10,000 રૂપિયા। લાખો લોકોને ફાયદો। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર। તમામ ખેડૂતોને મળશે 15,000 રૂપિયાની સહાય। શું મહિલાઓને પણ મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો? સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો સૌથી મોટી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો આવનારું વર્ષનું ચોમાસું એટલે મિત્રો વર્ષ 2025નું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે। અને મિત્રો વર્ષ 2025નું ચોમાસું વર્ષ 2024ની જેમ વહેલું ચાલુ થાય તેવી પણ અત્યારે શક્યતા ઘણી ઓછી છે। આગામી મિત્રો 20થી લઈને 24 જૂન આસપાસ ચોમાસું શરૂ થશે એટલે કે મિત્રો નોર્મલ તારીખથી એક અઠવાડિયું મોડું આવી શકે છે ચોમાસું। આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે એટલે કે મિત્રો આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિના સુધી ચાલુ રહે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે હવે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી પણ વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ કાર્ય ચાલુ રહેશે। વેરિફિકેશનની નવી સિસ્ટમ શરૂ કરવા માટે મિત્રો ઈ લૂપ મશીનનું પણ અત્યારે હાલ મિત્રો મૂકવામાં આવ્યા છે જે નવા સભ્યોના અંગૂઠાની છાપ લેશે તે પછી દર મહિને રાશન કાર્ડ ધારકોને અનાજનો લાભ મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। આને જોતાં મિત્રો સરકારે અત્યારે સૌથી મોટી જાહેરાત કરી છે। સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કર્યા છે। નવા નિયમો મુજબ કડક નિયમ બનાવવામાં આવ્યા છે। બેલગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું। નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં મિત્રો ભારે વાહનોની અવરજવર માટેનો જે નિયમ છે એની અંદર અત્યારે ફેરફાર કરવામાં આવ્યો। રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। સૌથી પહેલી જાહેરાત છે શહેરી વિસ્તારમાં મિત્રો 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। ત્યાર પછીની જાહેરાત છે 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે। ત્રીજી યોજના છે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। એ અંતર્ગત રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી એટલે કે મિત્રો વર્ષ 2028 અને 29 વર્ષ અંતર્ગત
મફત અનાજ છે મિત્રો ગુજરાત સરકારનું અનાજ હોય કે પછી કેન્દ્ર સરકારનું અનાજ હોય એ મળતું રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એ જોડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે અનાજ ઉપર લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી એક મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના. મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર મિત્રો સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો મિત્રો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ લઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શું મહિલાઓને પણ મળશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ, એટલે કે મિત્રો 20મો હપ્તો શું મહિલાઓના ખાતામાં પણ જમા થશે કે નહીં? કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે અને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રશ્નોના સવાલ ઊભા થાય છે અને આ સવાલોમાંથી એક સવાલ એ ઊભો થતો હશે કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળશે? તો મિત્રો આપને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળશે નહીં. મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓ ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે. પરંતુ જે મહિલાના નામે ખેતી હોય, એટલે કે હાલ મિત્રો મહિલાના નામે ખેતી માટેની જમીન હોવી જોઈએ, મહિલાએ અન્ય પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ મહિલાઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં અનાજનું એટીએમ લોન્ચ થયું. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે મિત્રો ગ્રેઇન એટીએમ ભાવનગરના પરશુવલ પરાણા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે. રાશન કાર્ડ ધારકોને 24 કલાક અનાજ મળશે. એટલે કે મિત્રો રાશન કાર્ડ ધારકોને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે તે પોતાના હકનું અનાજ છે એ એટીએમ મારફતે લઈ શકે છે. રાશન કાર્ડ લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે પોતાને જરૂરી અનાજ છે મેળવી શકશે. આ મશીનની વિશેષતા એ છે કે મિત્રો સંગ્રહ ક્ષમતા છે 2500 કિલોગ્રામની છે અને આ એટીએમ મશીનની સેવા 24 કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેના અનુકૂળ સમયે અનાજ મેળવી શકે છે. આ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ જથ્થાયુક્ત અનાજ છે મિત્રો તાત્કાલિક ધોરણે મળી જશે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્રમ પારદર્શક તથા ખાસ કરી મિત્રો કહી શકાય કે આ જે પ્રોસેસ છે ઝડપીથી થશે. એટલે કે મિત્રો જે રાશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ મળતું હોય એમાં મિત્રો કોઈ બાંધછોડ ચાલશે નહીં. એટલે કે પૂરેપૂરું અનાજ છે રાશન કાર્ડ ધારકોને આ એટીએમ મારફતે અનાજ છે એ મળતું રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત પણ થઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે મિત્રો વાસ્તવિકતા થોડીક અલગ છે. ખાસ કરી મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મિત્રો મેઘાલય હોય, હરિયાણા હોય જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી જોવા મળી રહી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે. ખાસ કરી મિત્રો હવે વાત રહી તો ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા જોવા મળી રહી છે મહિનાની આવક, જ્યારે મિત્રો પંજાબ છે, હરિયાણા છે, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ પણ અત્યારે હાલ પ્રાપ્ત થતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ તો મુખ્ય કારણ એ રહ્યું છે કે ખેડૂતોનું દેવું. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે મિત્રો સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોનું જો મિત્રો સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોતાના પાકની
એટલે કે મિત્રો ખાસ કરીને પોતાના પાકના પૂરતા ભાવ મળે તો ખેડૂતો પોતાનું આવક છે એ વધારી શકે છે, આવક મર્યાદા વધારી શકે છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે તેલંગાણા છે, તમિલનાડુ છે તેમજ અન્ય ઘણા એવા રાજ્યો છે જે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા. તો મિત્રો તમારા મતે આપણા ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ, ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સામે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત સામે આવી. ખાસ કે મિત્રો એવા ગુજરાત રાજ્યમાં એવા 4 એવા જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર તરફથી કે જ્યાં એવા 4 સેન્ટર ઊભા થયા છે. એમના નામ જણાવી દઈએ, જેમાં અમરેલી છે, ગાંધીનગર છે, દાહોદ છે, બનાસકાંઠા છે. આવા મિત્રો 4 સેન્ટરો છે. ત્યાં મિત્રો રાજ્યની બાગાયતી ખેતીના વાવેતર કરતા ખેડૂત ભાઈઓ છે એ આ સેન્ટર ઉપરથી મિત્રો ખાસ કરીને તમામ તાલીમ છે એ મેળવી શકે છે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવકમાં પણ મદદરૂપ બનશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે હવે જનધન ખાતા અંતર્ગત 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્ય વર્ગના જે પરિવારો છે એમના માટે મિત્રો ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરોને, મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે. જ્યારે મિત્રો આપેલા યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે મિત્રો આ સહાય છે વધારવામાં આવી છે, એટલે કે 10,000 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે મિત્રો તમે પણ જો જનધન ખાતા અંતર્ગત તમારું ખાતું ખોલાવો છો તો જનધન ખાતાના જે ખાસ કરીને જે ગ્રાહકો છે એવા ગ્રાહકોને, જે ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે, એમને મિત્રો બેંક તરફથી ઓવરડ્રાફ્ટ અંતર્ગત 10,000 રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો. મોટો નિર્ણય લેવામાં આવ્યો. જન્મ અને મરણના દાખલામાં હવે કોઈ પણ ફેરફાર છે મિત્રો સરળ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મિત્રો જાહેર કરેલા નવા પરિપત્રો અનુસાર કહી શકાય કે જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે જો કોઈ પણ ભૂલ ક્લાર્ક દ્વારા રહી ગઈ હોય અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી અને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હોય તો પુરાવા રજૂ કરવા પડશે, ત્યારબાદ ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને તમારે જે ભૂલ હોય એ ભૂલ ક્લાર્ક દ્વારા મિત્રો છે એ સુધારી આપવામાં આવશે. તો મિત્રો જન્મ મરણના દાખલામાં જો હવે કોઈ પણ તમને ફેરફાર લાગતો હોય તો તે હવે તમે સરળતાથી કરાવી શકો છો આ કાર્ય પૂર્ણ. તમે મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તે માટે મિત્રો સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો વારંવાર કેવાયસીની ઝંઝટ હવે થશે તમારી ખતમ. મિત્રો જો તમારે આધાર કાર્ડ, બેંક, રાશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ હોય આ દરેક કામો માટે તમારે મિત્રો કેવાયસી કરાવવું પડતું હોય છે. ઈ કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે આ ઈ કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ સી કેવાયસી વોલેટની જેમ કામ કરશે, એટલે કે સી કેવાયસીની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર છે આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે મિત્રો લાઈફમાં, જીવનમાં ક્યારે પણ તમારે હાલ કેવાયસીની જરૂર પડે ત્યારે માત્ર તમારે મિત્રો આ 14 અંકનો નંબર છે એ આપવાનો રહેશે અને આ નંબરના આધારે તમારું કેવાયસી પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે વારંવાર કેવાયસીની ઝંઝટ છે મિત્રો ખતમ કરવામાં આવી છે. ખાસ કે મિત્રો કોઈ પણ જે વ્યક્તિ છે અને આધાર કાર્ડ, બેંક, રાશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ હોય આ દરેક કામો માટે મિત્રો જો કોઈ પણ કારણોસર એને કેવાયસી કરાવવું પડતું હોય તો મિત્રો એવા વ્યક્તિ માટે હવે સી કેવાયસી ફંક્શન છે લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં 14 આંકડાનો નંબર આવશે. તો મિત્રો હાલ સી કેવાયસી ફંક્શનને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે દીકરીઓને મળશે મિત્રો હાલ ગુજરાત સરકાર તરફથી 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. શિક્ષણથી લઈને મિત્રો લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો
દીકરીઓની માટે એક નવી યોજના, નામ છે વહાલી દીકરી યોજના વિશે આજે જ તમે ફોર્મ ભરી શકો છો. સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે મિત્રો બેટી બચાવો છે, બેટી પઢાઓ છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, વિધવા સહાય યોજના છે, ગંગા સ્વરૂપા આર્થિક પૂર્ણ લગ્ન યોજના છે, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડવામાં આવેલ છે યોજનાઓ. ત્યારે મિત્રો અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના વિશે થોડીક વિગતવાર માહિતી આપીએ. તો મિત્રો હાલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો વહાલી દીકરી યોજના વર્ષ 2024માં બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, આર્થિક લાભ આપવામાં આવશે. આ દ્વારા મિત્રો રાજ્ય અને સમાજની દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળે અને દીકરીઓના શિક્ષણ વધારવા માટે મિત્રો હાલ અને બાળ લગ્ન અટકાવવા માટેના ઉદ્દેશથી આ યોજના છે મિત્રો બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓના માતા પિતાના ખાતામાં હાલ મિત્રો રકમ જમા થશે. પહેલાં મિત્રો ગુજરાતના માતા પિતા આ યોજના અંતર્ગત છે જોડાઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરી લઈએ. તો કે હાલ મિત્રો મહિલાઓ માટે જે પોસ્ટ ઓફિસની સ્કીમ હતી એમાં મિત્રો તે સુધારા વધારા થયા છે અને આ મિત્રો યોજના છે માત્ર 31મી માર્ચ 2025 સુધીના સમયગાળા સુધી જ સીમિત રહેશે, એટલે કે શરૂ રહેશે. તો મિત્રો આ યોજનાના નિયમો કયા છે? તો ખાતાધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતાધારકના જીવનનું જોખમ હોય તો તમે તેવી પરિસ્થિતિમાં પણ ખાતું બંધ કરાવી શકો છો. તમે તમારું ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો. પરંતુ ત્યારે તમને મિત્રો 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. કેટલું રોકાણ કરી શકો છો એમના વિશે વાત કરીએ તો મિત્રો વધુ રોકાણ એટલે કે લઘુત્તમ રોકાણ 1,000 અને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ યોજના અંતર્ગત જોવા મળશે. બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવીને 1 વર્ષ બાદ મિત્રો 40 પૈસા છે એ તમે પૈસા છે એટલે કે મિત્રો 40% પૈસા છે ઉપાડી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ થશે હવે માફ. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં આપી માહિતી. એ અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોને ખેતી માટે હંમેશા વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટેના વીજ કરો વસૂલવામાં આવશે. તેમને વીજ મુક્તિ કરવા માટે હાલ મિત્રો અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં વધારીને 7.5% કરવામાં આવ્યો છે. જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી કોઈ પણ વીજ કર વસૂલવામાં નથી આવ્યો. અને મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજળી બિલ ફિક્સ ચાર્જ રાહત આપવાનો હેતુ ખાસ કરીને મિત્રો કહી શકાય કે આ નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તમામ વૃદ્ધો માટે, જેમાં મિત્રો કોઈ પણ વૃદ્ધ 70 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા વૃદ્ધો માટે ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર તરફથી જે યોજના ચલાવવામાં આવી છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો આયુષ્માન યોજના હેઠળ મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એવા લોકો માટે આ યોજનામાં સામેલ કરવામાં આવશે. મોદી સરકાર દ્વારા મિત્રો આ સૌથી મોટું નિવેદન કહેવામાં આવ્યું. અને મિત્રો હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકો છે સિટીઝન એટલે કે મિત્રો જે કહી શકાય કે જે આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ માત્ર BPL કેટેગરીમાં આવતા જે નબળા વર્ગના જે લોકો છે એને જ મિત્રો આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો આ કાર્ડ અંતર્ગત લાભ મળતો હતો. આ સાથે મિત્રો આયુષ્માન કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા જે નબળા વર્ગના લોકોને મળે છે, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. આ દાવામાં મિત્રો કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. મિત્રો આયુષ્માન કાર્ડ મેળવવા માટે તમારે અલગથી જ એટલે કે વૃદ્ધ લોકોને અલગથી ફ્રીથી અરજી કરવાની રહેશે. તો મિત્રો એવા તમામ વૃદ્ધોને પણ મિત્રો હવે પર્સનલ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. મિત્રો આયુષ્માન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ પણ હવે તમામ વૃદ્ધ લોકોને મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાય દીઠ મળશે હવે મિત્રો 10,800 રૂપિયાની સહાય, એટલે કે મિત્રો દર મહિને મળશે 900 રૂપિયાની આર્થિક સહાય. અને આ રકમ મેળવવા માટે ખેડૂતોએ પહેલાં તો ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે મૂકવી પડશે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો કિસાનોની આવક બમણી થાય
અને ખેતી ખર્ચમાં મિત્રો ઘટાડો થાય તે માટે સતત ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. કોરોના મહામારીથી અસર જ્યારે મિત્રો સમગ્ર વિશ્વમાં પડી હતી ત્યારે મિત્રો દેશભરમાં લોકડાઉન પણ લાગ્યું હતું. ત્યારે મિત્રો આવા સંજોગોમાં ગરીબ લોકો છે, ખેડૂતો છે, એવા ખેડૂતોને હવે પોતાના પ્રજાજનોની સહાય માટે ગુજરાત સરકારે હાલ મિત્રો વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે મિત્રો દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 300 રૂપિયા, માફ કરજો મિત્રો, દર મહિને 900